નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહુવાથી। મહુવા પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો। મહુવા પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેનું વજન અંદાજે 12 કિલો છે। આ જથ્થો મહુવા શહેરના ગાયત્રીનગર બંદર રોડ પર એક સ્થળેથી પકડવામાં આવ્યો હતો, જેની કાળા બજારમાં અંદાજિત કિંમત 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે। આ મામલે એમ્બરગ્રીસની ઓળખ કરવી મુશ્કેલ છે, તેથી ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે। પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જથ્થાના ઉદ્ભવ વિશે તપાસ ચાલુ રાખી છે। એસપી અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી તેજ કરી છે। સંવાદદાતા અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે। ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે। આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે। આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે। સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા। સર, આનો કોઈ વેપાર થતો હતો કે કંઈ? હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું। સર, આરોપી કામ શું કરે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે। સર, વાણવટામાં કરતા હોય અને એની લીક એને જાણવા મળ્યું કે વાણવટામાં કોઈ સાથે એને લિંક હોય એવું કંઈ? હાલ આ તપાસ ચાલુ છે, જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે। સર, આ કેટલા સમય પહેલા જથ્થો હતો એવું કંઈ જાણવા? આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા। ને ક્યાંય બજારમાં વેચવા જતા એવું કંઈ? વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી। ઓકે। એમ્બરગ્રીસ સ્પર્મ વેલની ઉલટી હોય છે। જે સ્પર્મ વેલ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એક પ્રોટેક્ટેડ એનિમલ છે। એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે।